सालां बाद यारा जे आवे याद यारा अखां तां पर नहीं वे। બેન ચોટ તમારે જવું જ હતું તો બેગ લઈને જવાનું હતું, બેગ રાખવાની શું જરૂર હતી? અને સ્કૂલમાં આવી રીતે ધંધા કરે પછી લોંગ ટાઈમમાં આવા દિવસો જોવાના આવે. તો કેમ છો મિત્રો, મારું નામ છે અશ્વિન અને આજે પછી આપણે ઇન્સ્ટાગ્રામ પરથી થોડા ક્રેઝી કોન્ટેન્ટ લાવ્યા. તો વધારે બકચોદી ના કરીને વિડીયો સ્ટાર્ટ કરીએ. ये कलयुग है जनाब, यहाँ दुश्मनों से नहीं अपनों से सावधान रहे. અરે બીજા તું ગમે તેવો જ્ઞાન પે કે પછી તું ગમે તેનાથી સાવધાન થઈ જાઓ, મને કંઈ ફરક નહીં પડતો, કારણ કે અમારી નજર તો પાછળ છે અને સ્માર્ટ તે પેલો કાકો છે સાલો જિંદા ઇગ્નોર કરીને ચાલી. कोई पृथ्वी पर हम बिहारियों से टक्कर लेने वाला कहीं नहीं होगा. ના 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 કોઈ નથી કે બિહારી હાથે ટક્કર લઈ શકે, પણ દીદીયા જે ડાચા ઉપર મેકઅપ કર્યું છે ને થોડું ગૂંથણ ઉપર બી કરી લે. बात तो सही है. एक तरफ रसियन है और दूसरी तरफ मैं हूँ, उनमें से किसी एक को चुनना है, तो आप किसको चुनेंगे? જો અમે તો થયેલા ગરીબ, અમારી પાસે તો 6000 રૂપિયા છે નહીં, અમારા ગજામાં છે 150 રૂપિયા, એટલે અમારે તો તને જ ચૂનવી પડે. मैं गिरा होया बंदा जमा नीच बल्ली है. अच्छा ये देखिए, ये तो पहले फेंक देते हैं. ये देखिए यहाँ लव वड़ा पाव. લવ વડાપાવ, એ માટે એક વ હતા એક આદે થઈ જાય લવ વડાપાવ. तुम बहुत पढ़े लिखे हो ना, बताओ नरेंद्र मोदी का क्या नाम है? નરેન્દ્ર મોદીનું નામ છે મુકેશ અંબાણી. તારી બેનની મન બુદ્ધિને ગોચવું, સવાલ તો ધંગ નો કર. પેલો મહાન વ્યક્તિ સાચું જ કહીને ગયેલો છે કે ઓરતનું દિમાગ હાચીમાં ઘૂંટણમાં આવે. ये वीडियो इतनी शेयर करना ताकि अंकल की मदद हो पाए. आप लोग देख रहे हो यहाँ पर रोड है और ये फ्लाईओवर के नीचे ये अंकल सोते हैं, इनकी ना टांग टूटी हुई है. अंकल जी बस खड़े होकर दिखाना एक बार, खड़े हो एक बार आप. इनकी ना टांग टूटी हुई है. અરે થારાભાઈ જોગેને તારી બુદ્ધિ ઘાસ ચરવા ગયેલી છે કે શું? તને ખબર છે કે એનો ટાંગ તૂટેલો છે તો ઊભા હું રન ઉપર થવાના? कौन है ये लोग? अरे अब तो खुश हो जा मेरी जान, तू तेरा शहर भी छोड़ दिया. એની બેનને હું નહીં, તું જા તને કોઈ નહીં રોકવાનું, પણ અહીંયા કા જવાની? એ માલગાડી છે, એમાં માલ અલાઉડ છે, સુવર્ણી. माना हम बेहतरीन नहीं, और बात बात पे रंग बदले उतने रंगीन भी रहिए. અરે મોતરમાં તારે કલર બદલેલો હોય તે બી નહીં બદલાય, કારણ કે કલર તો ગીરગીટ બદલે, બેસ થોડી. बाबू मैं तुम्हारा नाम कहाँ लिखवाऊं, अपने हाथ पर या अपने दिल पर? ના બેન છો, તારી પેલી કાળી ગાંડ ઉપર જ લખાવ. एकदम इन्होंने वक्त तुझको बुलाना देखे खुदा तो आशिका दिया. અરે લાયન તો જુઓ મારે પાછી. હાય હાય. नजर ना लगे तुझे भोसड़ी वाली. मेरी उम्र के मेरे जितने भी छोटे भाई बहन है वो आजकल सोशल मीडिया में लगे हुए हैं. સાવ સાચી વાત કરી દે. આજકાલના પોઈરાઓ બધા જ સોશિયલ મીડિયા પર લાગેલા છે, એમને તો ધંધો જ ખોલી નાખ્યો બી. तो मेरी उनसे दिल से यही रिक्वेस्ट है कि आप सोशल मीडिया में ध्यान न देते हुए पढ़ाई में ध्यान दो. હે પરાઈ મેં ધ્યાન દો તો આ પછી તું કયા વિષયની પરાઈ કરે? चमक चलो. બેન ચોટ, સાલા બ્યુટી પાર્લર આટલા ખતરનાક આવ્યો, મને આજે ખબર પડી. સાલા જેન્ડર બદલે કાઢ્યું, પુરુષથી સીધા લીટી. गाइस मेरे हाथ में फेस वॉश से कोई असला तो नहीं, मेरे हाथ में ये फेस वॉश से कोई असला तो नहीं, इसमें अपने चेहरे पे लगा लूं, आपको कोई मसला तो नहीं. સાલા લીટીનું નામ લીધું ને લીટી હાજીર, અને તારી બેનના લીટી આ બૂમો કેટલી પાડે જાણે કે એની કોઈ ગાંડ માર લીધી હોય. અને ફેસ વોશ તારા ડાચા ઉપર નહીં, તારી ગાંડ ઉપર લગાવ, કારણ કે એ બાલ સાફ કરવા જરૂરી છે. તારી બેનના લીટી
બસ ચાલો તો રાધા વિડીયો બસ આટલું જ હતું. આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન ઓલ પર કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, ગુડ ડે.